નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વારંવાર રજૂઆતો છતાં તંત્ર મૌન। અદાણીના લોકો દ્વારા કુતડી બંદર માર્ગ બંધ કરવાની તૈયારી। મુન્દ્રાના ટુંડાવાડ કોસ્ટલ એરિયામાં અદાણી કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા કુતડી બંદર જતા માછીમારોનો માર્ગ ખાડા ખોદીને અને ગેટ મૂકી અવરોધનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો। માછીમારોનું કહેવું છે કે 2017માં આ માર્ગ કંપનીએ કોસ્ટલ એરિયામાં બનાવ્યો હતો અને તે ગામના તળ વિસ્તારમાં આવતો નથી, છતાં કેટલાક લોકો ખોટો દાવો કરી રહ્યા છે। વર્ષોથી રજૂઆતો છતાં તંત્ર ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે। માછીમારોનો આક્ષેપ છે કે કંપનીના પ્રદૂષણ અને ટ્રાફિક સામે કાર્યવાહી થતી નથી, પરંતુ તેમના રોજગાર ઉપર સતત અડચણો ઊભી કરવામાં આવે છે। લોક સુનાવણીમાં અપાયેલા વચનો પણ અધૂરા રહ્યા છે। માછીમારોએ ચેતવણી આપી છે કે જો સમસ્યા યથાવત રહેશે તો તેઓ કંપની કે સંબંધિત વ્યક્તિઓ સામે કાનૂની કાર્યવાહી કરવા મજબૂર થશે। આ રજૂઆત દરમિયાન અખિલ કચ્છ વાઘેર સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ હાજી હુસેન તથા અન્ય સામાજિક કાર્યકરો અને માછીમારો હાજર રહ્યા હતા। રિપોર્ટ બાય અનિરુદ્ધસિંહ સોઢા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। આપનું નામ જણાવજો। મારું નામ ઉમર સુલેમાન વાઘેર છે। મારું ગામ જન્મભૂમિ જરપરા, હાલે બારી રહું છું। માછીમારની સમસ્યા માટે હું આવ્યો છું। માછીમારો બોલાવ્યા છે। અવારનવાર અદાણીના જે તત્વો દ્વારા આ માછીમારોને હેરાન કરવામાં આવે છે, ખાડા કૂચા, તો એ લોકોને મીડિયા માધ્યમથી જણાવું છું કે હવે આ માછીમારોને હેરાન કરવામાં ન આવે, નહીં તો અમે ગાંધી માર્ગે જઈશું અને કાયદાકીય જે પગલાં લેવાના છે તે કાયદાકીય ફરિયાદ પણ કરશું। આપનું નામ જણાવજો। મારું નામ હાજી હુસેન ચબા, અખિલ કચ્છ જિલ્લા માછીમારનો પ્રમુખ છું। છેલ્લા 12 મહિનાથી જે રોડ રસ્તા તોડવામાં આવતા હતા ને અવારનવાર અમે સરકારી અધિકારી દ્વારા અમે લિખિતમાં પણ આપેલા હતા ને જ્યારે અમારી સિઝન ચાલુ થઈ 15મી ઓગસ્ટે તો સાહેબશ્રીને અમે લેટર આપ્યા કે સાહેબશ્રી અવારનવાર અમારા રોડ રસ્તા ન તૂટે અને એની ખાસ આપ સાહેબને ભલામણ છે। તેમ છતાંય પણ કાલે જે રોડ રસ્તા તોડવામાં આવ્યા અદાણી કંપની દ્વારા અમેને 14, 16, 17 બાંયધરી આપેલી હતી કે ભાઈ અમે માછીમારોને તમામ સવલતો આપશું। રોડ રસ્તા પણ લેખિતમાં આપેલો છે અમેને, તેમ છતાંય પણ એવું કહેવામાં આવ્યો અમેને કે ભાઈ તોડવામાં હવે નહીં આવશે, બરાબર। એવી સરકાર દ્વારા અમેને જે આપણે પ્રાંત અધિકારી સાહેબ, મામલેદાર સાહેબ, વિકાસ અધિકારી સાહેબ, એવી અમેને ખોરાતરી અભિપ્રાય આપી હતી। એના બદલ કાલે તો અત્યારે હાલમાં અહીંયા મુદ્દો તમને શું નડી રહ્યો છે? અત્યારે અમારો જ્યારે અમે કાલે અહીંયા આવ્યા તો અમે અહીંયા જોયા હતા ખાડા કરતા હતા, તો આ લોકોને અમે પૂછ્યા કર્યા કે ભાઈ ખાડા તમે શું કામ કરો છો? તો એ લોકો કીધું કે ભાઈ અમે ખાડા એટલા માટે કરીએ છીએ કે ભાઈ આ ખાડા અમારો અમે રોડ બંધ કરીએ છીએ। તો અમે કીધું કે ભાઈ એ રોડ તો અમે એને લિખિતમાં આપેલો છે, તમે કેમ બંધ કરી શકો છો? તો તમારા કને આગળ હોય લિખિતમાં પત્ર તો તમે લઈ આવો, કે અમારા કને લિખિતમાં પત્ર છે, અમે તમે એને બતાડીએ। માછીમારોને જે લેટર છે એ અમારા કને છે, બરાબર। તો અને આ લોકોને અમે પૂછ્યા કર્યા તો સોમુભાઈ અને કાર્તિક મહારાજ એ લોકો કીધું કે ભાઈ અહીંયા ટ્રાફિક જામ થાય છે। એટલા વર્ષથી ટ્રાફિક આ લોકોને જામ ના દેખાવામાં આવતી હતી, એટલા વર્ષથી આ લોકોને ટ્રાફિક ક્યારે જોવામાં ના આવી, આજે આ લોકોને ટ્રાફિક જોવામાં આવે છે, બરાબર। તો ટ્રાફિક તો કાંઈ છે નહીં, અહીંયા ડાયરેક્ટલી રસ્તો તમે સમજી શકો છો કે ભાઈ SEZ કોસ્ટલ એરિયા કહેવાય, દરિયા વિસ્તાર SEZ કોસ્ટલ એરિયા કહેવાય ને આ લોકોને અમે અમારા તરફથી કાંઈ તકલીફ હોય તો એનાથી 2-4 દિવસ પહેલે પણ અમારી મિટિંગ થઈ હતી આ લોકો જોડે ને આ લોકોને અમે કીધા કે સાહેબ તમે રૂબરૂ બેસીને આપણે વાત કરીએ। આજે પણ અમે આ લોકોને ફોન કર્યા કે ભાઈ અમે રવિવારે અમે ભેરા થઈએ છીએ, પણ રવિવારે આ લોકો અમારાથી મળવા માટે ન આવ્યા ને ડાયરેક્ટલી કીધું કે ભાઈ અમે બહાર નીકળી ગયા છીએ। તો અમે એમ કહીએ છીએ કે ખોટી રીતે અમે ને સાહેબ તમે ખોટો ટોર્ચર ના કરો, ખોટો માનસિક ત્રાસ ના આપો, બરાબર। તમે આવીને અમારાથી વાત કરો। અમે ડાયરેક્ટલી ફોન કર્યા તો અમે કહી દીધું કે ભાઈ તમે હવે અમે બહારે છીએ ને નહીં આવી શકશું। અમે આ લોકોને કીધું કે ભાઈ તમે શું કામ આ રોડ બંધ કરો છો, શું કામ તમે ખાડા કરો છો રસ્તાનો, બરાબર।
અમારી અત્યારે જે મહિનો દિવસ પાછળ અમારે આ સિઝન ચાલુ થઈ છે 15મી ઓગસ્ટ પાછળ, તો ફિશરમેન તો ફિશિંગ કરવા માટે જશે ને, તો પછી આ મીડિયા માધ્યમથી અમે કહેવા માંગીશ કે આ રોડ રસ્તો 1/6/1/2017 અંતર્ગત આ લખેલું છે. એની બાજુમાં સોલારની બાજુમાં જ એક અમારો જૂનો રસ્તો છે, એ ઉત્તરી બાજુ દેખાય છે હમણાં આ રસ્તો બંધ કરી દેવામાં આવેલું છે. બરાબર, આ રસ્તાની અવજમાં અદાણી કંપની દ્વારા અમને આ નવો માર્ગ બનાવવા દેવામાં આવ્યું છે. અને શેખરાન પીર જ્યાં એનું મંદિર આવે છે તે જગ્યાએ અમારું રહેઠાણ હતું. કંપનીને આ જગા સગવડ થતાં અમને ત્યાંથી સ્થળાંતર કરેલું છે. ત્યાં હાલમાં જે કોતરી બંદર છે કેનાલની બાજુમાં, તે જગ્યાએ અમારું રહેઠાણ છે. એ રહેઠાણ અમને સપરત કરેલું છે. સાથે આ રોડનું લખાણ અમને દીધેલું છે. આ લખાણ મારા હાથમાં છે અત્યારે પણ. અને સિઝન અમારી જે ચાલુ થઈ છે એનાથી 1 વર્ષ પહેલાં આખું વર્ષ અમને ટોર્ચર કરવામાં આવ્યું છે. અદાણી કંપનીના વતી પર ટોર્ચર કરવામાં આવ્યું છે અને અમુક તત્વો દ્વારા પણ ટોર્ચર કરવામાં આવ્યું છે. ઓછામાં ઓછો આખા વર્ષની 9 મહિનાની સિઝનમાં 25 વખત અમારું રોડ તોડ્યું છે અને 3 થી 4 લાખ રૂપિયાનું ખર્ચ અમને આવ્યું છે અમે માછીમારોનું. બરાબર, આમાં લખેલું છે કે રોડ કંપની દ્વારા બનાવવામાં આવે, પણ અમે માછીમારો અમે પોતે બનાવ્યું છે આ રોડ. પાણી પણ અમે પોતે ભરાવીને પીધું છે. પાણીનું પણ આમાં જાહેર કરેલું છે. મેડિકલ સારવાર અમારા ઉપર બંધ છે. સોલારની લાઇટો હતો એ પર બંધ છે ને એ બધું અમારે કરવું પડ્યું છે. એનું ભરણ પોષણ 12 થી 14 લાખ રૂપિયાનું સુધીનું 1 વર્ષનું થાય છે. બરાબર, એ અમારા ઉપર કંપની દ્વારા થોપવામાં આવ્યું છે. આ વર્ષે અમારું જ્યારે સિઝન ચાલુ થઈ છે ત્યારે મુન્દ્રા સિટી પોલીસમાં અમારું આવેદનપત્ર ગયું છે. હમણાં મરીન પોલીસમાં પણ ગયું છે. પ્રાંત અધિકારી સાહેબને પણ, નાયબ કલેક્ટર સાહેબને અમે દીધેલું છે, મામલત સાહેબને દીધેલું છે અને કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપેલું છે રજીસ્ટ્રેશન કરીને. બરાબર, તે છતાં પણ હવે આ સિઝન સ્ટાર્ટ થઈ છે હજી ને કોઈક વ્યક્તિ કાલે આવી અને સોમાભાઈનું નામ આવે છે, સોમાભાઈ રબારી વાંટવાળા ભાઈ, ને એ કોઈકને એક ગઢવીભાઈને લઈ આવ્યા હતા અને અહીંયા રસ્તો તોડી અને ખાડા કાઢી દીધા છે. બરાબર, એમાં અમારે અચકાણ થઈ છે. અને ગયા વર્ષમાં એક વસ્તુ ધ્યાનમાં છે કે ડિલિવરીમાં ઘણું બધું અમને આ ટોર્ચર કર્યું છે અને અમારા 1, 2, 4 બાળક પણ મળી ગયા હતા. બરાબર, અને લોક સુનાવણી અંતર્ગત એ બધા પ્રશાસનને જાહેર ખબર છે. અમે આટલા આવેદનપત્રો કરતા, આટલી અરજીપત્ર આપતા, કોઈ પણ સરકારી પ્રશાસનના અધિકારીઓ હજી સુધી આ કોઈ ચીજ ઉપર કોઈ નિર્ણય લીધું નથી કે કોઈ આગળ આવ્યા નથી પૂછતાછ કરવા માટે કે સર્વે કરવા માટે કે માછીમારો કેટલા પરેશાન છે, કેટલા દુઃખી છે. હાલની આ વસ્તુ આ કરી દેશે, ગેટ નાખવાનું કરી દેશે તો અમારા બાળકો પાણી શેમાંથી લઈ આવશે? મેડિકલ માટેનું ઇસ્યુ જે થશે તો આમાં કોણ કંપની આવશે અદાણી કે ગામવાળા આવશે? તો મહેરબાની કરીને આ ટોર્ચરિંગ બંધ કરે અને પ્રશાસન પોતાનું ધ્યાન દોડે અને જાંચ કરે અને તપાસ કરે અને થડ ઉપર આવે તો એની બહુ અમે રિક્વેસ્ટ કરીએ છીએ. એના માટે સાહેબ અમારી રિક્વેસ્ટ રહેશે છેલ્લી કે અહીંયા નીચેના અફસરથી કરી પોલીસથી, મામલતદાર, પ્રાંત અધિકારી સાહેબ, કલેક્ટર સાહેબને ઉપર સુધી ગાંધીનગર સુધી અમારા લેખિત મુજબ અમે એને દીધેલું છે. તો પ્રશાસન કોઈ અહીંયા કંપનીવાળા છે કે ઇન્ડસ્ટ્રીઝવાળા છે એને મદદગાર બને છે તો અમારા ગરીબ માછીમારોને મદદગાર કેમ નથી થતા? બરાબર, તો અમારી રિક્વેસ્ટ છે, પ્લીઝ રિક્વેસ્ટ અમારી છે કે તમે અહીંયા આવો, ધ્યાન દોરો અમારા ઉપર. અમે પણ ભારતના નાગરિક છીએ તો અમારું ઉપર હક છે, અમારું ફરજ છે કે ભાઈ તમને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ અમારો તમે પૂછતાછ કરો. તમે ઓની મદદગાર બનો છો તો અમે ઘણી માછીમાર છીએ તો દરિયાના ખેડૂત છીએ તો અમારી પર મદદ કરવા આવો, આગળ વધો સર.